હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે ને મિત્રો આજે આપણે ખાખરિયા વન ભાથીજી મહારાજની હિસ્ટોરી તમને જણાવવાના છીએ। તો મિત્રો આ છે ખાખરિયા વન, જ્યાં અમરભૂમિ કહેવામાં આવે છે। ભાથીજી દુશ્મનો સાથે લડી રહ્યા હતા અને તેમનું મસ્તક કપાયા છતાં પણ ભાથીજી દુશ્મનો સાથે લડી રહ્યા હતા। તો મિત્રો ભાથીજીની આપણે તમને આગળ હિસ્ટોરી જણાવવાના છીએ। તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ તો મિત્રો અહીંયા ઘણી બધી દુકાનો નારિયેળ અગરબત્તીની હોય છે। તો મિત્રો તમે અહીંયાથી નારિયેળ અગરબત્તી અને પ્રસાદ લઈ શકો છો। તો મિત્રો ખાખરિયા વન જ્યાં ભાથીજી મહારાજ મિત્રો ભાથીજીનો જન્મ 1548ની સાલમાં થયો હતો અને મિત્રો ભાથીજીના બીજા પણ ભાઈ હાથીજીભાઈ હતા અને તેમની બે બહેનો પણ હતી, એક સોનબા। તો મિત્રો આ છે ખાખરિયા વનની અમરભૂમિ અને મિત્રો તમને અહીંયાના દર્શન આપણે કરાવવાના છીએ। તો મિત્રો અહીંયા ઘણી બધી પ્રતિમા તમને જોવા મળી જાય છે। તો મિત્રો જોઈ શકો છો વ્યૂ કંઈક તમને આ રીતનો તમને જોવા મળતો હોય છે। તો મિત્રો હવે ચાલો તમને આગળ જઈને તમને દર્શન કરાવીએ। સૌ પ્રથમ વાત કરીએ તો મિત્રો અહીંયા ઘણી બધી નારિયેળ પ્રસાદની અગરબત્તીની દુકાનો આવેલી છે। તો મિત્રો તમે અહીંયાથી નારિયેળ પ્રસાદ તો મિત્રો આ છે ભાથીજી મહારાજનું મંદિર ખાખરિયા વન। તો મિત્રો અહીંયા તમને ઘણી બધી પ્રતિમા જોવા મળી જાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો ગાય માતાની પણ તમને પ્રતિમા જોવા મળી જાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો ક્ષત્રિય વીર શૂર ભાથીજી મહારાજ ઘોડે સવાર હોય છે અને મિત્રો અહીંયા ભાથીજી મહારાજનું સ્થળ છે ત્યાં એમનું મસ્તક કપાયું હતું અને મિત્રો જ્યાં મસ્તક અહીંયા પડ્યું હતું। તો મિત્રો અહીંયા ભાથીજી મહારાજ રમવા આવતા હોય છે અને મિત્રો ભાથીજીને ખબર પડે છે કે અહીંયા ભાથીજી મહારાજને ખબર મિત્રો પડતી હોય છે કે ગામની ગાયો કોઈ લૂંટારાઓ લઈ જતા હોય છે। ત્યારે મિત્રો ભાથીજી મહારાજ અહીંથી જાય છે અને મિત્રો ગાયોનું રક્ષણ કરે છે અને મિત્રો ભાથીજી મહારાજ અહીંયા એમનું મસ્તક પડ્યું છે અને મિત્રો ભાથીજી મહારાજને કોઈ પાછળથી વાર કરી દે છે, એટલે કે ભાથીજી મહારાજને કોઈ તલવાર મારીને તેમનું મસ્તક કાપી નાખે છે અને મિત્રો ક્ષત્રિય વીર શૂર ભાથીજી મહારાજનું મસ્તક અહીંયા પડે છે અને મિત્રો ત્યારે નાગ દેવતા આવે છે અને તેમને ઉપર ઢાંકીને બેઠી રહેતા હોય છે। તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો દિવાળી લગીને અહીંયા નાની દિવાળી લગીને અહીંયા ઘણો બધો મેળો જોવા મળતો હોય છે। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભાથીજી મહારાજની ઘણી બધી પ્રતિમા તમને નાની મોટી જોવા મળી જાય છે। તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા દેવ દિવાળી સુધી અહીંયા ઘણો બધો મેળો જોવા મળે છે। મિત્રો ફાગવેલ અને ખાખરિયા વન ઘણો બધો મેળો અહીંયા જોવા મળતો હોય છે। મિત્રો વાત કરીએ મિત્રો ભાથીજીનો જન્મ 1948ની સાલમાં એટલે કે બેસતા વર્ષના દિવસે ભાથીજી મહારાજનો જન્મ થયો હતો અને મિત્રો તમે અહીંયા હવનકુંડ પણ તમે જોઈ શકો છો અને મિત્રો અહીંયા આપણે તમને નાગ દેવતા અત્યારે પણ દૂધ પીવા આવે છે તેમના પણ તમને દર્શન કરાવવાના છીએ। તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં। મિત્રો વિડીયો પસંદ આવે તો તમારા ફેમિલી સાથે પણ શેર કરી દેજો।
મિત્રો અહીંયા છે ભાથીજીના પગલાં તમને ના દર્શન થાય છે અને મિત્રો અહીંયા નાગ દેતા આવતા હોય છે દૂધ પીવા માટે। તો મિત્રો ત્યાં તેમની ડેરી છે, તમે જોઈ શકો છો મિત્રો। આ છે મિત્રો નાગ દેતાની ડેરી અને મિત્રો જ્યાં ભાથીજીનું મસ્તક કપાયું હતું ત્યાં મિત્રો ભાથીજીના લોહીના છાંટા પડ્યા હતા। તો મિત્રો તેમના પણ તમને દર્શન કરાવવાના છીએ। તો મિત્રો જોઈ શકો છો વ્યૂ કંઈક તમને આ રીતનો જોવા મળતો હોય છે। તો મિત્રો જ્યાં ભાથીજીનો મહારાજનો જ્યાં પાણી પીવા જતા હતા ત્યાં કુવાડનો પણ આપણે તમને દર્શન કરાવવાના છીએ। તો મિત્રો તમે સાચા દિલથી અને સાચા મનથી જ્યાં ખાખરિયાવન અને ફાગવેલના દર્શન કરવા જાઓ છો તો મિત્રો આ કૂવાની મુલાકાત પણ તમે જરૂરથી લેજો। મિત્રો આ કૂવામાં કહેવામાં આવે છે કે અત્યારે પણ તમને સાપ જોવા મળે છે। તો મિત્રો આ છે એ કૂવો જ્યાં ભાથીજી મહારાજ પાણી પીવા આવતા હોય છે અને મિત્રો અહીંયા તમને અત્યારે પણ સાપ જોવા મળે છે। મિત્રો જોઈ શકો છો કૂવો કેટલો ઊંડો છે ને અત્યારે અહીંયા પાણી નથી। તો મિત્રો તમે વ્યૂ કંઈક તમને આ રીતનો જોવા મળે છે। તો મિત્રો જોઈ શકો છો તમે ભાથીજીનો કૂવો। તો મિત્રો આપણે ત્યાં ભાથીજી મહારાજના જ્યાં ધડ કપાયું હતું અને તેમનું મસ્તક પડ્યું હતું તેમના પણ તમને દર્શન કરાવવાના છે। તો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયો। મિત્રો અહીંયા નાગ દેતા આ ડેરી છે ત્યાં મિત્રો દૂધ પીવા આવતા હોય છે અને તેની એક્ઝેક્ટ સામે જ આવશે એટલે તમને મિત્રો અહીંયાના જ્યાં ભાથીજીનું મસ્તક કપાયું હતું અને ખાખરા પર જે છાંટા લોહીના પડ્યા હતા ત્યાંના મિત્રો એ ખાખરાના પણ તમને અહીંયા દર્શન થાય છે। તો મિત્રો આ ખાખરા પર ભાથીજી મહારાજનું લોહી પડ્યું હતું અહીંયા અને મિત્રો ત્યાંના પણ તમને દર્શન થાય છે। મિત્રો અને બીજા ખાખરાએ તમને ઘણી બધી પ્રતિમા જોવા મળી જાય છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમારા ફેમિલી સાથે પણ શેર કરી।